હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પત્ર લેખન લખવાના છીએ. પત્ર લેખનમાં પહેલાં જમણી બાજુ સરનામું લખવાનું હોય છે. તેની ઉપર શું કેના કારણે તમે લખો છો તે કારણ લખવાનું હોય છે. તમારી તબિયત ઠીક નથી, તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી. તમારા વર્ગ શિક્ષક તેની જાણ કરતી રજા ચિઠ્ઠી લખો. તેમાં સરનામું ડાબી બાજુ લખવું. તેમાં પહેલાં તમારું નામ, પછી તમારું એડ્રેસ, પછી તમારો તાલુકો, પછી તમારો જિલ્લો, પછી તમારે જેટલા તારીખે લખ્યું તે તારીખ લખવાની. તેમાં પહેલાં ગોહિલ વિરેન પી, અશોક સોસાયટી, ખોખરનેસ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ, 382245, તારીખ 10/9/2024. પત્ર પ્રથમ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તેમાં 5 માર્ક્સનો હોય છે અને દ્વિતીય સત્રમાં ઈ પત્ર 10 માર્ક્સનો લેવામાં આવે છે. હાલો મિત્રો, અમારી ચેનલનું નામ છે ગોહિલ કોચિંગ ક્લાસ. અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો. પૂજ્ય ગુરુજી, સાદર પ્રણામ. ગઈકાલે સાંજે શાળાથી ઘરે આવતા રસ્તામાં જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. એ વખતે મારી પાસે રેનકોટ ન હોવાથી હું ભીંજાઈ ગયો હતો. તેથી મને મોડી રાત્રે સખત તાવ આવી ગયો. મેં ડૉક્ટરની દવા લીધી છે. ડૉક્ટર મને 2 દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આથી તારીખ 13/9/2024 સુધી શાળામાં આવી શકું તેમ નથી. અને પત્રમાં 3 ફકરા પાડવામાં આવે છે. જો મેં પહેલો ફકરો પાડેલો છે, બીજો પાડ્યો છે. આ રીતે પત્ર લખવાનો હોય છે. પત્રમાં છેલ્લે કોણ લિખિતન લખે છે તે લખવાનું હોય છે. જેમ બને તેમ અમારા વિડીયોને શેર કરજો. મારી 2 દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો જી. શાળામાં આવ્યા પછી હું મારો અધૂરો રહી ગયેલો અભ્યાસ અંતઃપૂર્વક પૂરો કરીશ. લિખિતન આપનો વિદ્યાર્થી ગોહિલ વિરેન પી, ધોરણ 9, રોલ નંબર 69, વર્ગ ડ. આ રીતે પત્ર લખવાનો હોય છે. જો તમને મારો પત્ર ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. લિખિતન પણ જમણી બાજુમાં જ લખવાનું આવે છે. એમાં પહેલાં આપનો વિદ્યાર્થી લખવાનું, પછી તમારું નામ અને પછી ધોરણ, રોલ નંબર અને વર્ગ લખવાનો હોય છે.